પ્રાઇવેટ સ્કૂલ કલ્ચર મે બી બાળકને ગ્રાહકની તરફ તરીકે જોઈને બાળકને સ્કૂલમાં એનરોલ કરાવે છે. સ્વેટર કેટલી પ્રોડક્ટો આપે છે યાર, એ થોડું દુકાનમાં મોકલે છે આપણા બાળકને યાર, ભણવા મોકલે છે, ભણવાનું ચલો યુનિફોર્મ આપે છે, બેટર છે, રાઈટ. આ કમીને પૂરી કરવા માટે મારો બહુ જ મોટો પ્રયાસ કરી રહ્યો છું. એક શિક્ષણના ધંધામાં એક પ્રહાર મારો રહી રહ્યો છે. બધું બેકગ્રાઉન્ડ બનાવ્યું છે, બધી રીતે તત્પર રહીશ, રાઈટ. જો તમારો સપોર્ટ હશે બધું કરવા શક્ય બનશે. પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા માટે એઝ એ ઇકોનોમિકલી સ્ટેબલ તો છો કે નહીં પહેલાં એ વિચારો. કારણ કે એક વખત એન્ટ્રી લઈ લીધી એઝ એ પ્રાઇવેટ મધપુડામાં, એ કેટલું મધ નીચવશે એ આપણને ફિક્સ છે નહીં. સમજી ગયા ને? હોશ હોશમાં બાળકને મૂકી દો અને પછી હોશિયાર થઈને બાળકને નીકાળવું ના પડે. હેલો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હું તમારો પાકો અને પરમ મિત્ર પ્રકાશ કણજરિયા, એટલે કે સૂરજનો પ્રકાશ. કેમ સૂરજનો પ્રકાશ? જેમ સૂરજ પોતાનો પ્રકાશના કિરણ દ્વારા સમગ્ર પૃથ્વીને એક થોડીક એવી ઉર્જા આપી શકતો હોય, તો બસ હું એક પ્રકાશ એક એજ્યુકેશન સિસ્ટમમાં થોડીક એક કિરણપુંજ બનીને વક્રીભવન થઈને એક નવો પ્રભાવ પાડવા માટે પ્રહાર કરી રહ્યો છું. ઓકે, તો આજનો આપણો એક વિષય છે, બહુ મસ્ત, બહુ સરસ રસપ્રદ વિષય છે. વજન વધારે છે સપનાનું નહીં, આ બેગનું. કેમ? તો એક મસ્ત પંક્તિ દ્વારા આપણે આ રસપ્રદ વિષયની મુલાકાત કરીએ. મુझसे भारी मेरा बस्ता कर दी मेरी हालत खराब. मुझसे भारी मेरा बस्ता कर दी हालत मेरी खराब. इसे उठाकर आगे बढ़ना है मुश्किल. इसे उठाकर आगे बढ़ना है मुश्किल. सभी पुस्तकें पढ़ना है मुश्किल. सभी पुस्तकें पढ़ना है मुश्किल. कोई टीचर को समझाओ यारो, कोई टीचर को समझाओ यारो, इसको कुछ हल्का करवाओ, इसको कुछ हल्का करवाओ. તો બસ આ પંક્તિ એક આપણને બહુ કોઈ અંદરનો અવાજ આપી દે છે. એક કુમળો ફૂલ જેવું બાળક હજુ તે ઉગીને ઊભું થયું છે ત્યારે આપણે એને પ્રોટેક્શન આપીએ છીએ, સિક્યુરિટી પ્રોવાઈડ કરીએ છીએ. અરે એને બહાર રહેવા દો યાર, બહારનું વાતાવરણમાં કેવી રીતે રહેવાશે, કેવી રીતે સસ્ટેન કરાશે, તો તેને ખ્યાલ આવશે નહીં. કારણ કે આ દુનિયા નહીં કરે એને વેચીને ખાઈ લેશે, રાઈટ. આ દુનિયા એકદમ એક નંબરની સ્વાર્થી દુનિયા છે. તો આ વિષય પર કેમ બોલવા જેવું છે, કેમ સમજવા જેવું છે, કેમ ડિબેટ કરવા જેવું છે? કારણ કે આજનું આ પ્રાઇવેટ સ્કૂલ કલ્ચર મે બી બાળકને ગ્રાહકની તરફ તરીકે જોઈને બાળકને સ્કૂલમાં એનરોલ કરાવે છે, જેમાં વાલીઓ પણ સપોર્ટ કરે છે. એવું નથી વાલીઓ કઈ ચોખા દૂધના ધોયેલા નથી. ચલો નો ડાઉટ તમે એને ભણાવવા લાયક છો, ભણાવો. તમારું એટલે ઇકોનોમિકલી બેકગ્રાઉન્ડ છે, ભણાવો. બટ વાલીઓ ચોખા દૂધના ધોયેલા નથી. એ શું કરે છે? પોતાના બાળકને બીજી સ્કૂલમાંથી લઈને એ સ્કૂલમાં મૂકે છે. વાય પોતાના બાળકને સારી એવી હાઈફાઈ શું કામ મોકલે છે, રાઈટ. તો આપણે 4 થી 5 10 થી 15 પડાવમાં, આપણે 7 થી 8 પડાવમાં જોઈશું કે આયુર્વેદ વિષય કેમ રસપ્રદ બની રહી છે આજની આ પેઢીને, એટલે આજની કે આ જનરેશનને
એટલે કે આજની આ વાલીઓના મધપૂડા સમજવા માટે તો પહેલો પડાવ છે કે હાઈ-ફાઈ સ્કૂલનો મધપૂડો. શું હાઈ-ફાઈ સ્કૂલનો મધપૂડો એટલે શું કહે છે? હાઈ-ફાઈ સ્કૂલમાં મધપૂડાનું કામ શું હોય છે? મધમાખી આવે, રસ લઈને આવે, ફૂલમાંથી ચૂસીને રસ લઈને આવે અને મધપૂડામાં એકઠો હોય. બસ આ જ એક સમસ્યા છે કે એક સ્કૂલ શું છે આપણો? મધપૂડો છે. પ્રાઇવેટ સ્કૂલ શું છે આપણો? મધપૂડો છે. જે શું કહે છે? આપણે નાના એવા કુમળા ફૂલ જેવા બાળકો એટલે કે મધમાખી બનીને એટલે કે નાના કુમળા ફૂલ જેવા બાળકો મધમાખી બનીને અલગ અલગ જગ્યાએથી એઝ એ ફી એટલે ગુરુ દક્ષિણા લઈને ક્યાં આપે છે? સ્કૂલમાં આપે છે. બટ ચલો ગુરુ દક્ષિણા રીતે ગુરુ દક્ષિણા હોઈ શકે, બટ મધ એટલું બધું મીઠું લાગે છે સ્કૂલ વાળાઓને કે મધ નીચવતા જ રહે છે. કેમ આવું? તો પણ શું કહે, વાલીઓ એ મધ ચાખે છે તો પણ જોવે જ પણ છે, પણ એ શું કરે છે? સારું છે, મીઠું છે, બટ એ તમને ખબર નથી એ તમારો જ મધ છે, તમારા જ પૈસાનું મધ એ ખાય છે. આ એક થોડુંક વિચારજો. મધપૂડો અને મધમાખીનું કોઈ લેવા દેવા નથી, બટ એક તમને એક સમજવા માટે તમારી ભાષામાં એક ઉદાહરણ આપ્યું છે, રાઈટ? મધપૂડામાં જ્યારે મધમાખી પોતાનું એક એક ફૂલનું ચૂસેલું રસપ્રદ મધ એકઠું કરે છે, તેમ તમારા ઘણા બધા વાલીઓના પૈસાનું એક દુકાનની જેમ સ્કૂલમાં જે નોમિનલ ફી હોય એના કરતા પણ વધારે લે છે, તો પણ વાલીઓ હસતા મોઢે આપે છે. તો બસ એ હસતા મોઢે આપવું એટલે શું છે? મીઠું મધ ખાવું થઈ ગયું છે. એટલે વેકેશન પૂરું થતા જ નવા બાળકોના નવા સપના હોય અને શાળાના પણ નવા સપના હોય. હાઉ ટુ ગ્રો ઇન માય સ્કૂલ એઝ અ ઇકોનોમિકલી. તો ત્યારે જ એક બલીનો બકરો બનવા માટે વાલીનો એક પ્રભાવ પડે છે અને વાલીની એક એન્ટ્રી થાય છે. ત્યારે જ વાલી એક બાળકના સપનાને જેલમાં પૂરવા માટે તૈયાર થઈ જાય. કેમ આવું? હું ક્રિટિસાઇઝ નથી કરતો, રાઈટ? આજની આ શિક્ષણ પ્રણાલીને ક્રિટિસાઇઝ નથી કરતો, બટ જે બી રિયાલિટી છે મેં પણ જોઈ છે એના આધારે તમને કહું છું, રાઈટ? મારું મંતવ્ય કહું છું. તમારો ઓપિનિયન અલગ હોઈ શકે છે, રાઈટ? કેમ? મને પણ બોલવાનો અધિકાર છે, રાઈટ? રાઈટ ટુ લાઈફ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 21. ઓકે, તો બટ ઘણા બધા એવા પ્રભાવ હોઈ શકે છે. બીજો પડાવ હતો, પહેલો પડાવ હતો હાઈ-ફાઈ સ્કૂલ. બીજો પડાવ હતો આપણો જ્યારે સ્કૂલનું વેકેશન ખુલે છે, બાળકોના સપનાને કેદમાં પૂરવા માટે વાલીઓ તૈયાર થાય છે અને તેની આગળ જતા વાલીઓ એક દુકાનમાં વસ્તુ લેવા જાય છે, તેની કિંમતનું ફિક્સ હોતી નથી, એટલે કે MRP ફિક્સ નથી હોતી કે શું કિંમતે ત્યાં પ્રોડક્ટ મળવાની છે, તો પણ હસતા મૂકે પોતાના બાળકને એ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે અને ત્યાં પછી ચાલુ થાય છે ચક્રવ્યૂહ પૈસાનું. ચક્રવ્યૂહ એટલે કે બાળકના પુસ્તકો. ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલ છે કે તે પોતે જ શું કરે છે, ત્યાંથી પુસ્તકો, યુનિફોર્મ, શૂઝ, સ્વેટર, કેટલી પ્રોડક્ટો આપે છે યાર. એ થોડું દુકાનમાં મોકલે છે આપણા બાળકને, યાર ભણવા મોકલે છે, ભણવાનું હોય. ચલો યુનિફોર્મ આપે છે, બેટર છે, રાઈટ? ક્યાં? ઇક્વાલિટી માટે. કે કોઈ અમીર ઘરનો છોકરો હોય, ગરીબ ઘરનો, કોઈ મધ્યમ ઘરનો છોકરો હોય, રાઈટ? એટલે ઇક્વાલિટી એટલે કે ચલો બધા કોમન દેખાય છે, બટ ઇક્વલ રાખવાના ઘણા બધા અલગ અલગ આયામો હોઈ શકે છે. બટ ચલો યુનિફોર્મ આપણે ઇગ્નોર કરી દઈએ, ઇગ્નોર કરી દઈએ, રાઈટ? બટ બાકીના જે આયામો છે એમાં થોડું યાર એઝ એ વાલીઓ એક બંધિત છે, ત્યાં આગળથી લેવું જ પડશે પુસ્તકો. મેં જોયેલું છે કે ત્યાં આગળથી પુસ્તકો લેવું પડશે, બીજી સ્કૂલમાંથી નહીં આવે, એટલે બીજે બહાર નહીં મળે. કેમ? કેમ પોસિબલ છે યાર? તમે એ તમારું કામ છે ભણાવો, બાળક ભણાવો, સારું એવું પરિણામ મળે, તમારું સારું નામ રોશન થાય, બટ એને બિઝનેસ મોડલમાં ના લઈ જાઓ.
પૈસા કમાવાના અલગ અલગ માધ્યમ હોય છે, બટ જ્યારે ગરીબ બાળકનું પૈસાના આધારે એક સપનું છીનવાતું હોય ને ત્યારે એમ લાગે કે સારું કુછ એક કમી રહી ગઈ છે. તો એક આ કમીને પૂરી કરવા માટે મારો બહુ જ મોટો પ્રયાસ કરી રહ્યો છું. એક શિક્ષણના ધંધામાં એક પ્રહાર મારવા રહી રહ્યો છું. બધું બેકગ્રાઉન્ડ બનાવ્યું છે, બધી રીતે તત્પર રહીશ. રાઈટ, જો તમારો સપોર્ટ હશે બધું કરવા શક્ય બનશે. શું છે આપણો ત્રીજો પડાવ છે. દફતરનું વજન એટલો બધો વધારે હોય છે કે સપનાના વજન કરતા હલકો લાગે છે. કેમ? દફતરના વજનથી બાળકને બેક પેનની જગ્યાએ બ્રેન પેન થઈ જાય છે. આ સમજ જેવી વસ્તુ છે. બાળકને બેક પેનની જગ્યાએ બ્રેન પેન થઈ જાય છે કે દફતરનું વજન આટલું બધું કેમ વધારે છે. એક હસતા મુખથી તમને હું કહી દઉં, હસતા હસતા એક બહુ મોટી વસ્તુ કહી દઉં કે જો જેમ દફતરનું વજન વધારે હોય છે ને બાળકના, એના સપના હલકા થતા જાય છે. એટલે હવામાં ગમે ત્યારે ઉડી જાય છે. સમજી ગયા? તો બેક પેન થવાની જગ્યાએ શું કરવું છે? બ્રેન પેન થતું અટકાવવું જોઈએ આપણે બાળકને. તો શું વાલીઓ તમે આ બ્રેન પેન અટકાવવા માટે શું કરી રહ્યા છો તમારા બાળકને? વજન પણ વધારે છે પુસ્તક. એક 5-6 ધોરણો ભણતો હોય, 5-6 કિલો વજન લઈને જતો હોય બાળક બધા વિષયનો, પુસ્તકો લઈને જતો, અને એમાં પાછા મમ્મી મારું બાળક પુસ્તક ફાડી નાખશે તો ઉપર શું લગાડી દે? કવર લગાડી દે. ચલો 500 ગ્રામ વજન એનો સમજી લો. કવર પાછું એકને ના લગાડે. નોટબુક ને, ડાયરી ને, લેસન બુક ને, સ્વાધ્યાય પોથી ને, બીજા અન્ય પ્રકાશનને પણ કવર લગાડીને આપે. પછી 2 લીટરની બોટલ હોય, અડધા કિલોનો એક જમણવાર હોય, મસ્ત ભાણો હોય. ચલો જમણવાર નો ડાઉટ આપવું જોઈએ, ઘરનું ખાવાનું સારું રહે, પાણી પણ આપવું જોઈએ સારું રહે, બટ લિમિટમાં આપો ને. સ્કૂલ પણ આપી તો આટલી બધી તમે ફી ભરો છો, આટલું બધું તમે ત્યાં આગળ મધ ભરો છો, તમારું મદદ નીચવે છે સ્કૂલ વાળા, તમારા બાળકને ચૂસવા નહીં દેતા. સમજી ગયા ને વસ્તુ? થોડું ઘણું યાર સ્કૂલ પર છોડો વાલીઓ તમે. બીજી વસ્તુ છે કે બાળકનું દફતરમાં વજન કેમ વધારવાનું કારણ શું છે? કોમ્પિટિશન. બાળકનું દફતર વજન વધારવાનું કારણ શું છે? કોમ્પિટિશન. કેમ કોમ્પિટિશન? કારણ કે આજની આ પ્રતિસ્પર્ધા વાળી જિંદગી, જેવા તેવાનું કામ છે નહીં, ક્યાંય ખોઈ જવાના છે. એટલે શું બધા વાલીઓને શું છે? ડર છે કે મારું બાળક સારી સ્કૂલમાં નહીં ભણે, સારા પુસ્તક નહીં અડે, સારી જગ્યાનો માહોલ નહીં મળે તો એ આગળ નહીં વધી શકે, સફળ થશે. બટ હજુ યાર એને ઉગ્યું નથી યાર. તમે સફળ થઈને સારી જગ્યાએ જતા રહેતો તો તમે એને પ્રોટેક્શન આપો છો તો એના કરતાં વધારે સારી જગ્યાએ જઈ શકશે ને. શું લેવાય એને તમે એનું કરિયર બરબાદ કરો છો. હું એવો નથી કહેતો, હું કોઈને અગેન્સ્ટ થતો નથી કે પ્રાઇવેટ સ્કૂલમાં જ બાળકને મૂકો, બટ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા માટે એઝ એ ઇકોનોમિકલી સ્ટેબલ તો છો કે નહીં, પહેલાં એ વિચારો. કારણ કે એ વખત એન્ટ્રી લઈ લીધી એઝ એ પ્રાઇવેટ મધપુડામાં, તો કેટલું મધ નીચવશે એ આપણને ફિક્સ છે નહીં. સમજી ગયા ને? હોશ હોશમાં બાળકને મૂકી દો અને પછી હોશિયાર થઈને બાળકને નીકાળવું ના પડે એવી મારી નમ્ર વિનંતી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારો પરમ મિત્ર પ્રકાશ કંજરિયા આ રસપ્રદ ટોપિકમાં થોડુંક મધપુડામાંથી ધુમાડો કરીને એક મધ ઉડાડવાની કોશિશ કરી રહ્યો છું. જો આ ધુમાડો શિક્ષણ સંસ્થામાં લાગી ગયો, બહુ જ મોટો મારો શિક્ષણ પર પ્રથમ પ્રહાર કહીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.